ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા વિપો અલકાપુરી અકોટા શાખા દ્વારા ઇલોરા પાર્ક ખાતે પરમ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજની નિશ્રામાં ઘર સેવાના ઠાકોરજીનું નાવ મનોરથ તથા જળવિહારનું ભવ્ય મનોરથ યોજવામાં આવ્યો હતો। વડોદરા ખાતે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને વિપો અલકાપુરી અને અકોટા શાખા દ્વારા ઇલોરા પાર્ક ખાતે પરમ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજની નિશ્રામાં ઘર સેવાના ઠાકોરજીનું નાવ મનોરથ તથા જળવિહારનું ભવ્ય મનોરથ યોજવામાં આવ્યો હતો, જેને નિહાળવા વૈષ્ણવ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઠાકોરજી સ્વયં નાવ મનોરથ સહિત નૌકા વિહાર પ્રસંગે વૈષ્ણવ ભક્તોને દર્શન આપવા માટે આવ્યા હતા। વડોદરા ખાતે યોજાયેલ ઠાકોરજીના નાવ મનોરથ તથા જળવિહાર કાર્યક્રમમાં વરિષ્ઠ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય શ્રેષ્ઠ પીઠાધીશ્વર શ્રી 108 દ્વારકેશલાલજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તેમને પૂજન કર્યા બાદ ઠાકોરજીને નાવમાં બિરાજમાન કરીને નૌકા વિહાર કરવામાં આવ્યો હતો। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય કેયુર રોકડિયા, બીજેપી પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, વૈષ્ણવ અગ્રણીઓ અને ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઠાકોરજી માટે યોજાયેલ નાવ મનોરથ તથા જળ વિહારનો દર્શનનો લાભ લીધો હતો। 80 થી વધુ વૈષ્ણવ ભક્તોના ઘરના ઠાકોરજીને નાવ મનોરથ તથા જળ વિહારના દર્શન કરવાનો લાભ મળ્યો હતો। યુવા વૈષ્ણવાચાર્ય શ્રી શરણમ કુમારજી મહોદય સ્વયં જળમાં ઉતરીને ઠાકોરજીને જળ વિહાર કરાવતા જોવા મળ્યા હતા। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ તેમજ વિપો વૈષ્ણવ યુવા સંગઠન અલકાપુરી પશ્ચિમ વિભાગની શાખા દ્વારા સંયુક્ત રૂપે આ સુંદર પ્રથમ વખત સંયુક્ત નાવનો મનોરથ આ ગરમીના દિવસોમાં ઠાકોરજી પોતાના વ્રજભક્તો સાથે ગ્વાલબાલો સાથે નૌકા વિહાર કરવા પધારે એ ભાવનાથી આ સુંદર આયોજન વડોદરામાં વ્રજમંડળ બનાવીને વડોદરામાં યમુનાજીને પધરાવીને અને આ નાવનો મનોરથ દિવ્ય સિદ્ધ થઈ રહ્યો છે। પ્રભુ પણ આનંદ કરી રહ્યા છે, વૈષ્ણવ સૃષ્ટિ પણ આનંદ કરી રહ્યા છે અને શ્રી યમુનાજી પણ ઇલોરે ચડી ભક્તોની સાથે આનંદ કરી રહ્યા છે। તો આ સુંદર ઉત્સવની આપ સર્વેને ખૂબ શુભકામનાઓ બધાઈ આપતા આવી જ રીતે યમુનાજીની કૃપાથી સર્વમાં ભગવત સ્નેહ ભગવદ રતિ પ્રેમ વધતો રહે એવી ભાવનાથી શબ્દોને વિરામ આપું છું। કૃષ્ણ મંદિર જગતગુરુ આજે ખૂબ હર્ષનો વિષય છે કે વિપો વૈષ્ણવ ઇન્ટરફેથ પુષ્ટિ માર્ગ ઓર્ગેનાઇઝેશન દ્વારા શહેરના પશ્ચિમ વિભાગમાં વિપો વેસ્ટર્ન ઝોન પશ્ચિમ વિભાગના ઝોન દ્વારા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા બધા જ પુષ્ટિમાર્ગીય સેવ્ય સ્વરૂપ ઠાકોરજીને વૈષ્ણવના ઘરેથી પધરાવીને અને નાવનો મનોરથ આયોજન કરવામાં આવ્યું છે। આ ઋતુકાલીન મનોરથ છે કે જેમાં અલગ અલગ ઋતુ પ્રમાણે અલગ અલગ પુષ્ટિમાર્ગમાં સેવા થતી હોય છે। તે પ્રમાણે અહીંયા પશ્ચિમ ઝોનમાં નાવનો મનોરથ કરી શ્રી યમુનાજીના કુંડમાં જે ઇકો ફ્રેન્ડલી કુંડ છે એમાં યમુનાજીનું સ્વરૂપ સ્થાપન કરી આવિર્ભાવ કરી અને સુંદર નાવનો મનોરથ જ્યારે સંપન્ન થઈ રહ્યો છે ત્યારે ગ્લોબલ વોર્મિંગના આ યુગમાં આપણા મનની શીતલતા, ભાવની સ્વચ્છતા અને પ્રેમની નિર્મલતાને સાથે લઈને શ્રી યમુનાજીને પ્રસન્ન કરી ભક્ત કો સુગમ શ્રી યમુનાજીના માધ્યમથી પ્રભુને પ્રસન્ન કરવાનો આ સુંદર સામૂહિક મનોરથ કરવામાં આવ્યું છે ત્યારે મારી ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું અને ફરી એકવાર આ આયોજન કરવા બદલ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ અને વિપો ઝોનને મારા ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। જ્યારે ઠાકોરજી સ્વયં ભક્તોને દર્શન આપવા આવે છે, કોને સામેથી દર્શન આપવાથી બિરાજમાન બહાર આ જ પુષ્ટિ છે, ભક્ત ભગવાન પાસે જાય એ મર્યાદા છે અને ભગવાન ભક્તો પાસે આવે એનું નામ પુષ્ટિ છે, એનું જ નામ કૃપા છે। તો આ કૃપા માર્ગમાં સર્વ ભગવદીઓનું સર્વ વૈષ્ણવોનું ખૂબ ખૂબ સ્વાગત છે।